નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના માણાવદર ખાતે 76મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો। જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરના અધ્યક્ષસ્થાને સમગ્ર કાર્યક્રમનું આયોજન અને ઉજવણી કરવામાં આવી। આમંત્રિત મહેમાનોના હસ્તે લાભાર્થીઓને ચેક વિતરણ, ઓક્સિજન રથનું લોકાર્પણ, વૃક્ષારોપણ, છોડ વિતરણ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી। વાત કરવામાં તો સમગ્ર રાજ્યમાં અત્યારે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત આગળ ધપી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકારના માર્ગદર્શન અને લોકોના સાથ સહકારથી બહોળા પ્રમાણમાં વૃક્ષારોપણ ઝુંબેશ શક્ય બની છે। જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં આવેલા માણાવદર તાલુકા સ્થિત ડીડી વડાલિયા સાયન્સ સ્કૂલ ખાતે 76મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સામાજિક વનીકરણ વિભાગ ગીર સોમનાથ અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરના અધ્યક્ષસ્થાને માર્ગદર્શન મુજબ સમગ્ર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ હરેશભાઈ ઠુમરે જણાવ્યું હતું કે માત્ર વન વિસ્તારમાં જ વૃક્ષો વાવવા એટલું જ નહીં, પરંતુ કાર્યક્રમનો ઉદ્દેશ છે કે તમારા ઘરના આંગણે પણ વૃક્ષો વાવવા જોઈએ। ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક ફ્રી ઝોન, ગિરનાર અને ભવનાથ વિસ્તારમાં જે પ્લાસ્ટિક ફ્રી ઝોન બન્યા છે એ નાગરિકે પોતાના આંગણામાં પીવાના પાણીનું બાઉલ રાખવું જોઈએ અને બોરવલીનું વૃક્ષ વાવવું જોઈએ, જેના થકી ચકલી અને અન્ય મૂંગા જીવો જેવા પુણ્ય કરવાનું અવસર પ્રાપ્ત થાય। વન રક્ષકો સાથે નાગરિકોએ મિત્રતા ભર્યા વ્યવહાર કેળવવો જોઈએ। પ્રકૃતિ અને પર્યાવરણના રક્ષક છે કાર્યક્રમની શરૂઆતના મંચ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને આમંત્રિત મહેમાનોને તુલસીના રોપા અર્પણ કરીને કન્યાઓ દ્વારા સ્વાગત ગીત વડે મીઠો આવકાર આપવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારૂનભાઈ વિહલે કર્યું હતું અને કાર્યક્રમના અંતે આભાર વિધિ અને ચાવડા દ્વારા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ઉલ્લેખનીય છે કે સર્વપ્રથમ રાજ્યના વન મહોત્સવની શરૂઆત કનૈયાલાલ મુનશીના નેજા હેઠળ વર્ષ 2050 થી શરૂઆત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં વન વિભાગના વિવિધ કર્મચારીઓ, એનિમલ ટ્રેકર, સખી મંડળો, નર્સરી વર્કરો સારી કામગીરી બદલ પ્રમાણપત્રો અને સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના પૂર્ણ થયા બાદ મહેમાનોને શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું। ત્યારબાદ લીલી ઝંડી આપીને વૃક્ષ રથ, ઓક્સિજન રથનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ રથ લાભાર્થીઓને વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉપરોક્ત કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવંતજીભાઈ કરગડિયા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, તાલુકા પંચાયત અને નગર પંચાયતના વિવિધ પદાધિકારીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ ઝાલાવાડિયા, મામલતદાર શ્રી શુક્લા, તાલુકા વિકાસ અધિકારી નંદાણીયા, સંસ્થાના ચેરમેન સૌસાણી આચાર્ય ચુડાસમા, લાભાર્થીઓ, વન વિભાગના વિવિધ અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના કર્મચારીઓ, બાળકો અને ગ્રામજનો હાજર રહ્યા હતા। 1950 થી શરૂઆત થઈ અને તે આપણા તે વખતના જે લેટ શ્રી કનૈયાલાલ મુનશીજી હતા તે શરૂઆત કરી કે આપણે જે દેશની વન નીતિ છે જે 1988માં આવી, આથી પહેલાં પણ એવું વિચાર્યું કે જે દેશનો વનાછિત વિસ્તાર છે આને વૃદ્ધિ થવું જોઈએ અને ઓછામાં ઓછો પોલિસીને પ્રમાણે 30% હોવું જોઈએ। આને કરતાં આપણે દેશમાં જોઈએ તો રાજ્ય પ્રમાણે વેરિએશન હોય અને ઉપર નીચે હોય, તો એ જો એક હેતુ છે કે વનનો જે વિસ્તાર છે એ વધવો જોઈએ। હવે જે ફોરેસ્ટ એરિયા છે આની પણ એક પોતાની લિમિટેશન હોય, તો ફોરેસ્ટ એરિયાને બહારના વિસ્તારને પણ આપણે અને એક જે વનીકરણ છે એને કામને વેગ આપવો જોઈએ। એ હેતુથી લઈને ત્યાંથી શરૂઆત કરીને આજે સુધી આપણે 76મો વન મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે। સંસ્કૃતિ, પર્યાવરણ સૌ બચાવવાનું કામ અને એનું જતન કરવાનું કામ આપણા ભાગે છે। પર્યાવરણ બચશે તો આપણા દેશનું, જૂનાગઢ જિલ્લાનું આગવું નામ રહેશે। જંગલની અંદર પર્યાવરણનું જતન થયું એને કારણે પ્રકૃતિ પ્રેમીઓ બહુ બધા છે। રાજકોટની અંદર 200 વીઘામાં પોતે ખેતરો ઉદ્યોગપતિ લઈ અને જંગલી પેડો, પોતે જંગલી ઝાડો, સાચળ એવા જે આપણા જંગલની અંદર છે, જે ઔષધિઓમાં પણ કામ લાગે છે તે પ્રકારના ઝાડના આજે 76મા વન મહોત્સવની ઉજવણી થઈ છે અહીંયા જે જૂનાગઢ જિલ્લામાં જોઈએ તો માનવદર વિસ્તારમાં, અને એને અંદર મેં જે આપણો જો આખો પ્રોગ્રામ એનું અહીંયા આયોજન થયો છે બહુ સરસ છે।
અને આપણે ઐતિહાસિક પણ જોઈએ તો આ એરિયાનો ઘણો બધો ખૂબ જ મહત્ત્વ છે. અને વન મહોત્સવની એવું જોઈએ તો આપણે 76 ઉજવણી થઈ રહી છે અને 1950થી લઈને આ શરૂઆત થઈ આગળ અને ઘણી બધી આનો આઈડિયો એવું હતો કે આપણે જો નેશનલ ફોરેસ્ટ પોલિસી છે એનો 33% ભાગ આપણે જેવું કે જંગલ વિસ્તાર હોવું જોઈએ. હવે જંગલ વિસ્તાર જોઈએ તો જંગલનું પણ એક લિમિટેશન હોય તો બહારના વિસ્તાર જે આપણે જે ઘણા બધા વિસ્તાર છે જેમાં દરેક પ્રકારની તમામ પ્રકારની જમીન છે તો આમે પણ વૃક્ષ વાવવું જોઈએ. આ બધાને ખબર હશે કે કોરોનાના દરમિયાન કેટલું મહત્ત્વ હતું ઓક્સિજનનો અને ઝાડના કેટલા મહત્ત્વ છે હવે આપને બધાને ખબર છે કેમકે આપણા બધા ડિજિટલ યુગમાં જી રહ્યા છે. તો એક જ વિનંતી છે બધા લોકોને કે એક ઝાડ જરૂર વાવવું જોઈએ. એક પેડ માને નામ વાવવું જોઈએ અને એમાંથી એ ઝાડ વાવવું જ મહત્ત્વનું નહીં, આ મોટો થઈ જાય અને મોટો થઈને આગળ વધે અને આપણે જેવું કે સ્કૂલમાં હોય બાળક બાદમાં કોલેજમાં જતો હોય બાદમાં બીજો પોતાના ધંધા પણ કરતા હોય તો એ પ્રમાણે આને સાથે સાથે મોટો થતો જોવું જોઈએ જેથી ઘણો બધો આગળ આપણે જો ગ્રીન કવર જે આપણે કહીએ છીએ ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતનું પણ આપણું સપનું સાકાર થઈ શકે છે. આ જો પ્રોગ્રામ હતો આને નિમિત્તે આજે 1000 ઝાડ તો વાવ્યા જ છે. અહીંયા पे વન વિભાગ તો પોતાનું બધો પ્રયત્ન કરે જ છે પણ લોકોને વિનંતી છે કે વધારે જોડાવો, વધારે ઝાડ વાવો. અને બીજી એક ઓર વિનંતી છે લોકોને પણ કે જે આપણે ખેત હોય ગામ હોય જ્યાં જમીન છે છેડાપાડા હોય આના ઉપર ઘણા બધા ઝાડ છે તો આને કોઈ પણ જે છે આને પણ સાચવીને આપણા પુરખો વાવ્યા છે એટલા માટે આજે આપણે એટલા મોટા જોઈ રહ્યા છે તો એને પણ આપણે એક સાચવીને રાખો એવી મારી આશા છે. અને આ જો વન મહોત્સવનો પ્રોગ્રામ છે સરકારશ્રીનો બહુ સારો પ્રોગ્રામ છે. વધારે જોડાઓ, વધારે આનો લાભ લેવો એવી મારી આશા છે. જુનાગઢ શહેરમાં આવેલું મીરા કોમ્પ્લેક્સમાં ગણપતિ બાપા બેસાડીને ભક્તિમય વાતાવરણમાં ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કોમ્પ્લેક્સના તમામ રહીશો ભેગા થઈને કથા સાંભળી બાદ ભક્તિમય ગણપતિ બાપાની આરતી ઉતારવામાં આવી હતી. વાત કરવામાં તો જુનાગઢ શહેરમાં મીરા કોમ્પ્લેક્સમાં ગણપતિ ઉત્સવની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી થઈ હતી જેમાં સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રહીશો ભેગા મળીને કથા સાંભળી હતી. ગણપતિ બાપાની આરતી ઉતારી અને સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ઉત્સવ દરમિયાન ભક્તિ, આનંદ અને સૌહાર્દનું વાતાવરણ જોવા મળ્યું હતું. देवता वासो देवता सूर्यो देवता चंद्रमा देवता असवो देवता रुद्रा देवता विद्या देवता सरस्वती देवता भार्गो देवता शनिश्वराय देवता रावे देवता केतवे देवता. કથા વાંચવાથી કથા કરવાથી મનકામના કામ પૂર્ણ થાય છે. કોઈ દુઃખી હોય તો સુખી થાય, ધનધાન્ય મળે. આજે ગણપતિ બાપાનો ઓછો છે એ માટે કથા કરી છે. કથા કરે અને ગણપતિ બાપા હવનું કલ્યાણ કરે એવી રીતે કથા હવનું કલ્યાણ કરે. ભગવાન હવને શાંતિ આપે. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગુરુર્ય મંગલમ પુલિકાક્ષ સર્વમંગળાય. સર્વને મંગળ કરી થાય, સર્વને રીતિ સીધી ઘરમાં આવે બીજી વાત એ વાત. 11 દિવસના ગણેશ ઉત્સવ રાખેલ છે. આજના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરેલી, એમાં બધા લોકો આવ્યા હતા અને સરકારે સરસ રીતે બધાએ કથા સાંભળી. બાપાની હાજરીમાં સત્યનારાયણ ભગવાનની હાજરીમાં બહુ સરસ. અમારા મીરા કોમ્પ્લેક્સમાં ત્રીજે માળે આવેલ એક અમારા બ્લોકની અંદર અમારા ભાઈશ્રી નાનુભાઈને ઘરે 11 દિવસ આ જે ગણપતિનો ઉત્સવ રાખેલો હતો એના નિમિત્તે આજની તારીખે એમ કે એને હરમાન હતો, એટલો બધો હરખ હતો કે મારે કથા કરવી છે અને મારા પાડોશીને બધાને બોલાવી, સગા સંબંધીઓને બોલાવી આનંદ મંગલ કરવો છે અને આનાથી બધાને સુખ શાંતિ મળે એવી મારી પ્રેરણા છે. અને આ જે આજનો જે પ્રસંગ છે એમાં જે ગણપતિ છે સર્વેને શાંતિ આપે, મનને મુક્તિ મળે એટલા માટે આ પ્રસંગ અમે કરેલો છે. જુનાગઢ મહાનગરપાલિકા કક્ષાનો 76મો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. વાત કરવામાં આવે તો જુનાગઢ મહાનગરપાલિકા કક્ષાનો 76મો વન મહોત્સવ 2025 કાર્યક્રમ શ્રીમતી NB કામલિયા કન્યા વિદ્યાલય ખાતે મેયર ધર્મેશભાઈ પોસેના અધ્યક્ષસ્થાને ભવ્ય રીતે યોજાયો. કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ અને વૃક્ષ ઓક્સિજન રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું. આ પ્રસંગે મેયરશ્રી પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વૃક્ષ વાવવું અને માવજત કરવી એ આપણી નૈતિક ફરજ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા શરૂ કરાયેલા એક પેડ માં કે નામ ઝુંબેશે દરેક નાગરિકે વધુમાં વધુ પ્રોત્સાહન આપે છે અને વર્ષમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવે તેવી સૌને અપીલ કરવામાં આવી હતી. આ તકે
ખાસ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી, શહેર ભાજપ પ્રમુખ ગૌરંગભાઈ રૂપારેલિયા, કમિશનર તેજસ પરમાર, નાયબ વનરક્ષક અક્ષય જોશી, ટ્રસ્ટી લક્ષ્મણભાઈ પીઠિયા, આચાર્ય LK બારિયા તેમજ અનેક મહાનુભાવો અને વિદ્યાર્થીઓની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. ભોગ બનનાર સાથે મિત્રતા કેળવી મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર કરનાર બળાત્કારીના આરોપીને ગણતરીની જ કલાકોમાં પકડી પાડતી જૂનાગઢ B ડિવિઝન પોલીસ. જૂનાગઢ B ડિવિઝન પોલીસે ગણતરીની જ કલાકોમાં બળાત્કારના ગંભીર કેસના આરોપી વસીમ સાદિક નાગરોને ઝડપી પાડી ઉમદા કામગીરી બજાવી છે. પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવડિયા, પોલીસ અધિક્ષક સુબોધ વડોદરા અને નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર AB ગોહિલની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી આરોપીને ઝડપ્યો. આ કેસમાં આરોપી ભોગ બનનાર સાથે મિત્રતા કેળવી તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કર્યો. રાજકોટ અને જૂનાગઢની હોટલમાં અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. 5,38,333ની રોકડ અને સોનાના દાગીના બળજબરીથી કઢાવ્યા, લગ્નનું વચન આપી ધોકો આપ્યો અને ધમકી આપી હતી. ગુનો રજીસ્ટર થયા બાદ તેને પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરિયાદી ભોગ બનનાર યુવતીએ ગઈકાલે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વસીમ સાદિકભાઈ નાગોરી નામના શખ્સે તેની સાથે લગ્નની લાલચ આપી અને અવારનવાર શરીર સંબંધ બાંધેલ, આ ઉપરાંત તેના રૂપિયાને દાગીના બળજબરીપૂર્વક કઢાવી લીધેલાની ફરિયાદ આપતા B ડિવિઝનમાં આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ યુવતી પોતે પ્રાઇવેટ બેંકમાં જોબ કરતી હોય તેવા સમયે ઇન્સ્ટાગ્રામ મારફતે આ વસીમ નાગોરા તેના કોન્ટેક્ટમાં આવેલો અને ત્યારબાદ બંને મોબાઈલથી એકબીજા સાથે વાતચીત કરતા હોય તેવા સમયે આ યુવતીના ડોમેસ્ટિક વાયોલન્સનો કોર્ટમાં કેસ શરૂ હોય એ બાબતની જાણ થતાં આ વસીમે તેને જૂનાગઢ ઝાંઝડા ચોકડીની બાજુમાં આવેલી એક હોટલમાં મળવા બોલાવી અને પોતે આ યુવતી સાથે લગ્ન કરશે તેવો વિશ્વાસ આપી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલો. ત્યારબાદ બંને રાજકોટ પણ અવારનવાર મળેલા અને ત્યાં પણ આ યુવતી સાથે લગ્નની લાલચ આપી અને શરીર સંબંધ બાંધેલા. તેમજ વર્ષ 2024 દરમિયાન આ યુવતીને જણાવેલું કે તેને 1 રૂપિયાની જરૂર છે, જો રૂપિયા નહીં આપે તો પોતે આ યુવતીને હોટલમાં મળેલો છે તે બાબતે તેના પતિને વાત કરશે, જેથી કેસમાં જે ડોમેસ્ટિક વાયોલન્સનો જે કેસ કોર્ટમાં ચાલે છે તે નબળો પડશે અને ભોગ બનનાર છે એ આ કેસ હારી જશે. આમ તેને ડરાવી ધમકાવી અને જેથી ભોગ બનનાર યુવતીએ બેંકમાંથી લોન લઈ અને આ વસીમને 1,70,000 રૂપિયા મોકલી આપેલા. ત્યારબાદ પણ રૂપિયાની જ્યારે જરૂર પડતી ત્યારે આ ભોગ બનનાર યુવતીને હેરાન પરેશાન કરી તેમની પાસેથી તેમના દાગીના ઉપરાંત મોબાઈલ ફોન અને અન્ય રોકડ છે એ બળજબરીપૂર્વક કઢાવેલા. યુવતીઓએ પણ આ રૂપિયા છે ગોલ્ડ લોન, હોમ લોન અને અન્ય પ્રકારની લોનો લઈ અને આ વસીમને આપેલા. હાલ B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને જે રેપના અને અન્ય બળજબરીપૂર્વક કઢાવી લેવાની જે સેક્શન છે તે મુજબ FIR દાખલ થયેલી છે. આરોપી હાલ છે એ પોલીસ કસ્ટડીમાં છે. વધુમાં તે 4-wheel લે વેચનો ધંધો કરે છે, સાથે સાથે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. તેમના પરિવારમાં તેમને સિસ્ટર લોયરની પ્રેક્ટિસ કરે છે તેના જણાવ્યા મુજબ અને તેમના ફાધર પોલીસમાં હતા. તેમજ હાલ આ આરોપી વિરુદ્ધ અગાઉ ભૂતકાળમાં પણ શરીર સંબંધી, પ્રોહિબિશન, જુગાર, છેતરપિંડી આવા ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ દ્વારા તપાસના કામે છે ઇનામદાર કોર્ટમાં રિમાન્ડની માગણી કરવામાં આવશે.